ક્રિકેટ સિવાય કશું નથી. મારી લાઈફમાં ક્રિકેટ હતું છે અને જ્યાં સુધી આ દુનિયામાં છું ત્યાં સુધી ક્રિકેટ રહેશે. ઓય ભરૂચ, સૌથી પહેલાં તો બધાની માફી માંગીએ છીએ કે નેક્સ્ટ ગેસ્ટને લાવવામાં બહુ મોડું કર્યું, બટ દેર સે આયે લેકિન દુરસ્ત આયે. આજના એક એવા ગેસ્ટને અમે લઈને આવ્યા છે ને કે જેની સાથે અમને વાત કરીને તો બહુ જ મજા આવવાની છે, અમને પહેલેથી ખબર છે, પણ તમને જોઈને મજા આવશે એની હું ખાતરી આપું છું. ઓય ભરૂચ, થઈ જાઓ વ્યસ્ત અને મસ્ત, કારણ કે આ એપિસોડ છે જબરજસ્ત. આપણી સાથે આજે જોડાયા છે ઇસ્માઇલ મટાદાર. સર, મેં તમને જેમ એ દિવસે ઓપ્શન પૂરું થયા દિવસે એક સવાલ કરેલો કે ચેરમેન બોલાવું, વાઇસ પ્રેસિડેન્ટ બોલાવું કે મોટા બોલાવું. એનો જવાબ તમે મને એ દિવસે એવો આપ્યો હતો કે જે બોલાવવું હોય તે. તો અમને છે ને મોટા બોલાવવામાં વધારે સારું ફીલ આવે છે, તો હું તમને આજના આ પોડકાસ્ટમાં મોટા કહીને જ બોલાવીશ. સર, તમારો ઇન્ટ્રો તો આઈ થિંક આ ચહેરો બધાને ખબર જ હશે, ઇન્ટ્રોની જરૂર નહીં હોય, તો હું આ મારા આ વિડીયોની શરૂઆત ઇન્ટ્રોથી નહીં કરું, કેમ કે ઇન્ટ્રો બધાને આ વિડીયોમાં આવી જ જવાનો છે કે ઇન્ટ્રો આ કોણ છે આ માણસ. શરૂઆત મારે એથી કરવી છે કે મિસ્ટર ઇસ્માઇલ મટાદાર, ધ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ભરૂચ ક્રિકેટ એસોસિએશન, ઇવેન્ટ ચેરમેન ઓફ ભરૂચ પ્રીમિયર લીગ, એટલું જ કહી શકું કે પછી ઇસ્માઇલ મટાદાર કોઈક જમાનામાં ક્રિકેટર પણ હતા? ક્રિકેટ તો હું રમતો હતો, પણ હું ડિસ્ટ્રિક્ટ લેવલનો ક્રિકેટર નહોતો. હું મારા વિલેજ, મારું જે ગામ છે ત્યાં ક્રિકેટ રમતો અને રેગ્યુલર રમતો હતો. જ્યાં સુધી રમ્યું ત્યાં સુધી ગામમાંથી જ રમ્યો અને ડિસ્ટ્રિક્ટ લેવલ પર નથી રમ્યો. તો મતલબ આ બધું જે સંભાળો છે એની સાથે સાથે ક્રિકેટર પણ છુપાયેલો છે એવું માનીએ અમે. હા, ક્રિકેટનો શોખ મને પહેલાથી છે અને ત્યારબાદ એવું લાગ્યું કે હવે એક સ્ટેજની આગળ જવાયું નથી, તો મેં એને કન્વર્ટ કરીને ક્રિકેટ મેનેજમેન્ટ તરફ લઈ ગયો અને એમાં મેં પછી મારું ક્રિકેટિંગ લાઈફ સ્ટાર્ટ કરી. સર, જેમ તમે કીધું કે ક્રિકેટ તમે ડિસ્ટ્રિક્ટની અંદર સુધી રમતા હતા, પણ મને એક વાત એવી મળી છે, સાંભળવા મળી છે કે તમે ક્રિકેટ સારું રમતા હતા. એક જગ્યાએ એક ટાઈમ એવું થયું હતું કે તમે એક કદાચ ક્લબ તરફથી કે મતલબ ગામડાના તરફથી તમે રમવા ગયા, બહુ સારી ઇનિંગ રમી, પણ ફાઇનલમાં તમને કઈ ટીમ જે 11 આપણી હોય એની અંદર તમને કઈ ના લીધે એવું કઈ થયું હતું, સાચી વાત છે? ક્રિકેટ તો હું રમતો હતો અને તે વખતે તે ટાઈમની અંદર મને લોકો અમરનાથ કહેતા હતા, બીકોઝ હું મારવાવાળો બેટ્સમેન નહોતો, સ્ટેબલ લઈને રમનારો બેટ્સમેન. પરંતુ આ તમારે તમે માહિતી બરોબર લાવી છો. એક વખત એવો બનાવ બનેલો કે હું ટીમમાં રમવાનો હતો અને લાસ્ટ મોમેન્ટ મને રિપ્લેસ કરી દેવામાં આવ્યું અને ત્યારથી પછી મારા મગજમાં મેનેજમેન્ટનો ખ્યાલ આવી ગયો કે આવી રીતના આપણે રમવું જ છે અને કોઈના અંડરમાં રમવું એના કરતાં આપણે આપણું સ્ટાર્ટ કરવું જોઈએ, જેનાથી આપણે બીજાને ચાન્સ આપીએ. તો પછી મેં મારી ટીમ સ્ટાર્ટ કરેલી મતાદાર ક્રિકેટ ક્લબ 1990માં. આજ સુધી એ ટીમ મારી ચાલે છે. એવું બી સર મેં જાણ્યું હતું કે મટાદાર ક્રિકેટ ક્લબ આ રીઝનથી તો ચાલુ થયું હતું, પણ મને એવી વાત કે તમારા પેરેન્ટ્સને આની વિશે કંઈક ખબર નથી, એવું કંઈક સાચી વાત છે? હા, મારા પેરેન્ટ્સને આ બધી ખબર નથી. હું રમતો એટલી જ ખબર હતી અને તેઓ ક્રિકેટને બહુ સપોર્ટ બી નહોતા કરતા, પણ મારું પેશન એવું હતું કે પછી આફ્ટર સમ ટાઈમ એ લોકોએ ગીવ અપ કરી દીધું. તો આ MCC મટાદાર ક્રિકેટ ક્લબ એનો વિચાર જ એ ફાઇનલથી આવ્યો હતો કે જે ફાઇનલના દિવસે તમે ડ્રોપ થયા હતા અને ત્યારથી જ વિચાર લીધેલું કે ક્લબ ચાલુ કરવું? જ્યારથી ડ્રોપ થઈ હતી મેચમાં ત્યારથી મેં વિચાર કરેલું કે હવે હું ટીમ બનાવીશ અને હું લોકોને રમાડીશ, કોઈ મને શું રમાડે. એટલે મેં નક્કી કરેલું કે મારે ટીમ ઊભી કરવાની છે. હું રમીશ તો ખરો જ, સાથે સાથે હું બીજાને પણ રમાડીશ. મોટા, આ ક્વેશ્ચન છે ને મારો એક તો પર્સનલ છે અને પર્સનલ બીજા બધાનો બી હશે, જેટલા લોકો મોટા જોડે જોડાયેલા છે, કે મોટાનો મૂડ સ્વિંગ તરત થઈ જાય. એક તો મારી જોડે જ ઇન્સિડન્ટ એવો થયો હતો કે આ BPL ની ફાઇનલ કેવી મેચ હતી, મોટાએ મને કીધું કે જ્યાં પેલા એક વિડીયો ઉતાર લે, પછી માઇકમાં મને કહેવાય છોકરા તેથી સાઈડમાં હટી જાય, પછી પાછા પૂછે કે કેમ વિડીયો ના લીધો, એનું રીઝન BPL ની અંદર હું શોર્ટ ટેમ્પર બહુ છું, મને ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે, પણ હું પાછળ રિયલાઇઝ બી થઈ જાય કે ના મને મિસ્ટેક હતી, પણ બીકોઝ મને બધું સિસ્ટમેટિક જોઈએ. મને દરેક વસ્તુ મારો ઓર્ગેનાઇઝિંગમાં મને એવું જોઈએ કે નાનામાં નાની ભૂલ બી ના થવી જોઈએ અને કોઈ કરે તો મને બહુ જલ્દી ગુસ્સો આવી જાય.
અને હું એક્સપેક્ટ કરું છું કે હું આઈ થિંક આઈ એમ રોંગ, હું ત્યાં રોંગ પણ છું કે હું એક્સપેક્ટ કરું કે હું જેટલું સારું વિચારી શકું સામેવાળો વિચારે છે કે નહીં એ જરૂરી નથી, કેમ કે દરેક વ્યક્તિ સરખો નથી હોતો. પણ હું એક્સપેક્ટ કરું કે હું જે વિચારું પેલો પણ વિચારવો જોઈએ, એટલા માટે હું ગુસ્સે થઈ જાઉં છું. But that is wrong. પણ એવું બી નથી કે ગુસ્સે તરત પાછા શાંત રહી એવું કઈ. એટલે પાછું મને રિયલાઇઝ થાય કે નહીં યાર આ મારી ભૂલ હતી, તો પછી પાછો શાંત થઈ જાઉં અને અપોલોજાઇઝ બી કરી દઉં છું. પણ somehow I cannot control. હા એ તો છે. હવે આજે તમે વાત કરી ને એક તાજો ઉદાહરણ આપું. આપણું આઇકોન એક્શન હતું ને એ દિવસે હું આ બાજુ લાઈવ લઈને ઉભો હતો અને તમે કંઈક કામ માટે આવ્યા ફટાફટ અને જોલી બેઠો હતો, જોલીની બાજુમાં નિસર્ગ બેઠો હતો, નિસુ. તો તમે જોલીને આવીને એવું કીધું કે લાઈવની લિંક આવી ગઈ છે, હવે મારું માથું ના ખાતો, લાઈવની લિંક આવી ગઈ છે. તો જોલી કેલા મેં તો પૂછ્યું ને, નિસુ બાજુમાં બેઠા પછી કે આ કેમ અકળાઈને ગયા? તો જોલી કે કઈ નહીં, બીજા કોઈને કહેવાનું હશે, હું દેખાવ મને કહી દીધું. તો અમે લોકો 2 મિનિટ સુધી તો બહુ જ હસ્યા. જોલી કે બીજા કોઈને કહેવાનું હશે તો મને કહી દીધું, વાંધો નહીં એવું કહી. ત્યાં બધા મને પૂછપૂછ કરતા હતા કઈ લિંક છે, કઈ લિંક છે. તો મને એમ કે કદાચ જોલી પૂછ્યું. હા એટલે જોલીને કહી દીધું કે ભાઈ લિંક આવી ગઈ છે, મને ના પૂછતા. જોલીએ જ કીધું કે મેં તો નહીં પૂછ્યું પણ કોઈકને કહેવાનું હશે તો મને કઈ આપ્યું તો કે વાંધો નહીં હવે. નહીં એવું નથી. જોલી છે, નિસુ છે, મકબૂલ, જલાલ, ફારૂક, અક્ષય, આ બધા પ્લેયર્સ મને સારી તો ઓળખે છે. યસ, અને એમસીસી માટે રમે બી છે કદાચ. રમે તો છે પણ ફેમિલી મેમ્બર છે, એ બધા મને ઓળખે છે, મારો સ્વભાવ ઓળખે છે, એ સમજી જાય કે મોટા જરા હમણાં ગુસ્સામાં છે એટલે આપણે જરા સાઈડમાં રહેવાનું, આપણે કૂલ થઈ જવાનું. રાઈટ. પછી પાછા ભૂલ હોય મારી તો પાછા બીજી દાડા મને કહી બી દે કે મોટા એ તમારી ભૂલ હતી, હું એક્સેપ્ટ બી કરી લઉં. પણ તે વખતે મને છે that is a good gesture. રાઈટ. સર, આપણે થોડીક વાર માટે ક્રિકેટને સાઈડ પર મૂકી દઈએ કે ક્રિકેટ તો છે જ, પણ અગર ક્રિકેટ સિવાય ઇસ્માઇલ મટાદાર શું છે અમારે જાણવું હોય તો? ક્રિકેટ સિવાય કશું નથી. મારી લાઈફમાં ક્રિકેટ હતું છે અને જ્યાં સુધી આ દુનિયામાં છું ત્યાં સુધી ક્રિકેટ રહેશે. બીકોઝ મને બીજી કઈ આઈ મીન મને કોઈ એમાં ઇન્ટરેસ્ટ જ નથી. અચ્છા. મને કોઈ ફરવા જવામાં ઇન્ટરેસ્ટ નથી, મને ખાવામાં શોખ નથી. હું બસ સવારે ઉઠું એટલે ક્રિકેટ વિચારો કે શું કરીએ આપણે, કે શું એવું નવું કરીએ. તો એ મારા આઈડિયાઝ આવ્યા કરે છે. ફેમિલી બી નારાજ છે મારાથી, ટાઈમ નથી આપી શકતો. બટ સૌ જયારે બીપીએલ આવે ઇટ્સ લાઈક ઓકે ત્યોહાર આવી જાય છે, સેલિબ્રેશન એવું થાય છે કે બધા લાગી જાય છે. આખા ડિસ્ટ્રિક્ટના જેટલા બી પ્લેયર્સ છે, સ્પોન્સર્સ છે, આ ફ્રેન્ચાઇઝ છે, એમના સપોર્ટર્સ છે, બસ એ આવવાની રાહ જોઈએ ક્યારે સ્ટાર્ટ કરો. એટલે ક્રિકેટ સિવાય મારો બિઝનેસ છે તેવું કરું છું. બટ ઇટ્સ એન મારો જે મેનેજર છે હેન્ડલ કરે છે, હું એને ઉપરથી લુક આફ્ટર કરું છું અને થોડું પ્રોપર્ટીઝમાં કરી લઉં છું. બટ બેઝિકલી માય થિંગ ઇઝ આઈ ઓનલી મોર કનેક્ટેડ ટુ ક્રિકેટ. મતલબ ક્રિકેટ ઇઝ ઇક્વલ ટુ મિસ્ટર મટાદાર અને મટાદાર ઇઝ ઇક્વલ ટુ ક્રિકેટ. હિન્સ પ્રૂવ છે. ઓકે. સર, તમે જેવી હમણાં વાત કરી કે જે નિસુ છે, જોલી છે, જલાલ, મકબૂલભાઈ, એ બધા ફેમિલી મેમ્બર જેવા છે. તમારી એક કોર ટીમ તો હોય જ છે દર વખતે. એક તમારી કોર ટીમની અંદર બી બીજી એક કોર ટીમ હોય છે. ફહદ તો સમજ્યા કે તો તમારા સન છે જોડે હશે, પણ આમાંથી બીજું કોણ એવું છે કે તમે જેને ખાસ આમ વિશ્વાસ મૂકીને કહી શકો કે આ આને આપ્યું છે કામ આ કરી દેશે? બધા એવા છે. એમાં એવું કોઈ પર્ટિક્યુલર નથી. એ બધા મને એટલી રિસ્પેક્ટ કરે છે. કહું ને કદાચ હું રોંગ બી હોત એક વખત તો ના નહીં મળે, એક વખત તો કહી દે કે ઓકે મોટા, પણ પછી પાછળથી મને ગાઈડ કરે કે મોટા આમ ને આમ છે. પણ દે આર ફેન્ટાસ્ટિક, ઓલ ફેન્ટાસ્ટિક. તો સર, આપણે જેમ કીધું ને કે ક્રિકેટને થોડી વાર સાઈડ પર મૂકી, એવી રીતે આપણે પાછું ક્રિકેટને લઈ પણ આવીએ. ભરૂચ ક્રિકેટ એસોસિએશન તો આપણે ચલાવતા હતા જ, ભરૂચ ડિસ્ટ્રિક્ટની મેચો પણ રમાડતા હતા, પણ બીપીએલ ભરૂચ પ્રીમિયર લીગ એનો ખ્યાલ તમારા દિમાગમાં ક્યાંથી આવ્યો? કેમ કે સિઝન બાય સિઝન આ લીગ બહુ સારી એવી પ્રતિભા હાસિલ કરી રહી છે, ખાલી ભરૂચમાં નહીં, ડિસ્ટ્રિક્ટ લેવલે પણ, અને બહુ નામી લોકોના મોઢા પર આપણી પ્રીમિયર લીગનું નામ હોય છે. તો એનો વિચાર કેવી રીતે આવ્યો બીપીએલનો? એનો વિચાર અસલમાં જે સ્ટાર્ટિંગમાં જે ચર્ચા થઈ મુનાફ પટેલ, જેનો બાવા પૂછું, બાવા જોડે મને ડિસ્કશન થયા કરતી હતી. એટલે આ વિચાર બાવાનો હતો, મુનાફભાઈનો હતો કે આવી રીતના એક લીગ રમણી શકાય અને જેનાથી છોકરાઓને પરફોર્મ કરવાનો ચાન્સ મળશે. કેમ કે અત્યારે શું થાય છે, ડિસ્ટ્રિક્ટ સિલેક્શનમાં છોકરાઓ આવે 150-200, એમ એમનો બેટિંગ બોલિંગ ચેક કરીને આપણે ટીમ બનાવતા હોઈએ, પણ આ એક એવો પ્લેટફોર્મ ઉભો થશે ડિસ્ટ્રિક્ટમાં તો જેથી છોકરાઓને પ્લેટફોર્મ મળશે ને એમને પોતાનું પરફોર્મન્સ બતાવવા માટેની તક મળશે. તો એના માટે પછી એ આઈડિયા મુનાફભાઈને એવો એમને
વાત કરી, પછી એવી ચર્ચા થઈ કે આપણે એસોસિએશન થ્રુ કરીએ. તો પછી મેં પ્રમુખ શ્રી ભાઈ પટેલને રજૂઆત કરી, એમને આઈડિયા પસંદ આવી. એમને કીધું ઠીક છે, ગો હેડ, હવે યુ કેન કન્ટિન્યુ. દુષ્યંતભાઈ પ્રમુખશ્રીએ અમને મંજૂરી આપીને ત્યાર પછી અમે આગળ વધ્યા. અને અમારી કમિટી બની, કમિટીના સભ્ય, એસોસિએશનના દરેક સભ્યોમાં લાગી ગયા. અને ઘણી બધી હેલ્પ કરી. દરેક વ્યક્તિએ દરેક લેવલ પર એમની પોતાની જે ફિલ્ડ છે એ હિસાબે હેલ્પ કરી. અમારી જોડે મારા કો ચેરમેન વિપુલભાઈ ઠક્કર છે, અમારા પ્રશાંતભાઈ રોહિયા છે, અમારા ટોપરાણીજી છે, સંદીપભાઈ શોકતજીનવાલા છે. અમારી કમિટી છે જે પ્રમુખશ્રી બનાવેલી, અને એમને એક જવાબદારી સોંપી કે તમે આ રીતે આગળ વધો. અને મેન્ટર તરીકે મુનાભાઈ તો જોડે હતા, આજ સુધી સાથે છે. દરેક જગ્યા પર જે કઈ ટેકનિકલ બાબતે આ લીગને કેવી રીતે આગળ લઈ જવી, કયા સુધારા કરવા, એ દરેક વસ્તુને મુનાભાઈ વોચ બી રાખતા હતા અને ગાઈડ બી કરતા હતા. મને પણ જયારે કોઈ પણ વસ્તુ આમાં એવું લાગે કે પૂછવા જેવું છે, તમને પૂછતો ને તરત જ મને એમાં હેલ્પ કરીને ગાઈડ કરતા. તો આગળ સ્ટેપ બાય સ્ટેપ આ લીગ આગળ વધી. જયારે ફર્સ્ટ યર રમાય ત્યારે ફક્ત 19 મેચ હતી. ત્યારે મને બી એવો આઈડિયા નહોતો કે આ લીગ આવા લેવલ પર જશે, જેની નોંધ આખા ગુજરાતમાં આખા વર્લ્ડમાં લેવાશે. કેમ કે આખા વર્લ્ડમાંથી આ લીગને લોકો પસંદ કરે છે. જે વ્યુઅર્સ છે, જે તમે એમાં રેકોર્ડ્સ છે બધા ક્રિકેટર્સ પર. અને બીજું કે આ લીગને પહેલા વર્ષે આટલી બધી સફળતા મળી, ત્યાર પછી સેકન્ડ, થર્ડ અને આ ફોર્થ સિઝનમાં આપણે જઈ રહ્યા છે. તો સેકન્ડ, થર્ડ ની અંદર બી, અને તમે જાણો છો કે આ લીગ ઇટ્સ નોટ ધેટ ઇઝી થિંગ ટુ ડુ એન્ડ ઓર્ગેનાઇઝ ધીસ લીગ. આટલી સારી રીતે પર્ટિક્યુલર એવરીથિંગ અપ ટુ ડેટ રાખવા માટે ઘણી મહેનત હોય છે. તો એ મહેનતની અંદર મારી કમિટીના સભ્યો તો હતા જ, પણ મારા બીજા મિત્રો હતા જે લોકોએ મને દરેક રીતે રાત દિવસ સાથે રહીને ફંડ્સ લાવવામાં દરેક રીતે મારા મિત્રો હતા. એ લોકોએ મને રાત દિવસ હેલ્પ કરી છે. જેવા હું નામ આ તકે નહીં લઉં તો મને ગમશે નહીં, હું નગણું ગણાઈશ. આપણા ઉત્પલભાઈ રાણા છે, નિશાન મોદી છે, સંદીપભાઈ વિઠલાણી છે, નવેન્દુ ગોયલ છે, અમરભાઈ સરદારપુરી છે, દર્શનભાઈ છે, આપણા ત્રિવેદી છે. અને દરેક એવા વ્યક્તિ જે લોકો આ બધા મિત્રો, અમારું ગ્રુપ જે છે, એ લોકોએ ખરેખર મને બહુ એને પોતાનો સમજીને મને પોતાનો ધંધો આગળ પાછળ કરીને પણ મારી સાથે મને સપોર્ટ કર્યો છે. એટલા માટે આપણી આ લીગ જે ભરૂચની છે, અને મારી તમામ કમિટી સભ્યો, એની અંદર મારા ઓનરરી સેક્રેટરી ઇશ્તિયાકભાઈ હોય, વાઇસ પ્રેસિડેન્ટ નાયકભાઈ હોય, કે મારી જે કમિટી નામ લીધું લોકો હોય, મને જ્યાં જરૂર લાગે નાયકભાઈ કે વિકેટ બનાવવાની છે, ઇશ્તિયાકભાઈને કંઈ બીજા એંગલથી આપણે દરેક મેચમાં જે રેફરી બોલાવી છે એ ફીલ્ડ હોય, તો આ આખી ટીમ વર્ક છે. ઇટ્સ નોટ કે ભાઈ આ એક વ્યક્તિનું કામ છે, આ દરેક ટીમ વર્કથી આ થાય છે. કિશનભાઈ બી જ્યારે પણ હોય તો ગાઈડ કરે મને કે આ નહીં, આવું થવું જોઈએ, આવું થવું જોઈએ. એટલે ઇટ્સ ઓલ ટોટલ ટીમ વર્ક. અને આ ટીમ વર્ક જ છે જે આ લીગને અત્યારે આ સ્ટેજ પર લાવીને ઊભી કરી છે. અને આ એવી બ્રાન્ડ બની ગઈ છે કે હવે મને એવું લાગે છે કે યાર તું વિચારવું બી નહીં કે આ અહીંયા જઈને ઊભી રહેશે. તો ખરેખર એના માટે હું આપના માધ્યમથી દરેક મારા મિત્રોનો, એસોસિએશન, અમારા સંઘી સભ્યોનો, દરેકનો, ખાસ કરીને બાવ મુનાભાઈનો બી હું બહુ દિલથી થેન્ક્સ કહું છું કે આ દરેકનો બહુ મોટો રોલ છે. તમે જેમ સર વાત કરી કે આ વિચાર મુનાફ સર જોડે, જે આપણે બધા જ પ્રેમથી એમને બાવા કહીએ છીએ, તો બાવાનું સ્ટાર્ટિંગ એકદમ નાના ગામ ઇખર જેવા ભરૂચના ગામથી લઈ 2011 વર્લ્ડ કપ વિનર ત્યાં સુધી. આમાં સર એવું કહેવાય છે કે મુનાફ સર પાછળ તમારો બહુ સપોર્ટ છે તમારો. એ વાત સાચી? કેમ ના મતલબ કહી શકાય આ રીતે? સપોર્ટ તો શું, હવે કે ટેલેન્ટ એમનું હતું, નસીબ એમનું હતું. હવે મુલાકાત બી એવી રીતના થઈ ગઈ કે કંઈક પ્લાન નહોતું. અમે જેમ તમને કીધું 1990 થી મતદાર સીસી ચાલે છે, તો અમે ડિસ્ટ્રિક્ટની દરેક જગ્યાઓ પર અમારી ટીમ પાર્ટિસિપેટ કરતી, અમે બધા રમવા જતા. તો તે એવી રીતના ઇખરમાં પણ એક ટુર્નામેન્ટ ચાલતી હતી વર્ષોથી, આજે પણ ચાલે છે. તો ત્યાં અમે પાર્ટિસિપેટ કરીને અમારી ટીમને રમવા ગયા હતા. મતદાર સીસીને ઇખર ગોલ્ડન ટ્રી ક્લબની મેચ ફાઇનલમાં, તેમાં ઇખર તરફથી બાવા રમેલા અને સામે આપણે મતદાર સીસી હતી. તો ત્યારે બોલિંગ બહુ ફાસ્ટ નાખતા, એ બહુ એટલે તમે અનબિલીવેબલ. મને લાગ્યું આ બોલર તો બહુ પાર નાખે છે આપણે. એટલે મને તો પેલું કે પેલું
મને તો એવું જોઈએ કે મને બીજો સારો પ્લેયર મળે, એટલે હું તો તે એંગલથી વિચારું. કોઈ બીજા જો કે ભાઈ ડિસ્ટ્રિક્ટના બોલર સારો છે, ચાલ ભાઈ તો આવ રમ, આપણે ડિસ્ટ્રિક્ટ લેવલ પર રમીએ. એવી રીતના ત્યારે મેં એમને જોઈને નક્કી કરેલું કે એમને આપણી ટીમમાં રમાડી શકते. રેગ્યુલર ત્યારથી આપણી ટીમમાં રમતા હતા. પછી એમનું પેશન બહુ વધી ગયું, એટલે ત્યારે તો બિલકુલ હમ્બલ ડાઉન ટુ અર્થ હતા. આજે પણ તે જ છે, પણ ધ થિંગ ઇઝ એમનું જે વિચારવાનું જે સ્ટાન્ડર્ડ એમના ઉપર લઈ ગયા. ને પછી એમને બરોડા ગયા, ત્યાંથી પછી કિરણ મોરે એકેડેમી જોઈન કરી, ત્યાંથી કિરણ સર એમને મદ્રાસની અંદર જે ફાસ્ટ બોલિંગનો કેમ્પ છે MRF નો, ત્યાં ગયા, ને ત્યાંથી પછી ધ જર્ની બિગિન્સ છે ને આજે ઇઝ એટ ધ ટોપ. સર અગર આપણે હું એવું પૂછી શકું કે લાઈક ક્રિકેટનો વ્યવહાર તો છે જ કે ક્રિકેટમાં મટાદાર MCC અને મટાદાર ક્રિકેટ ક્લબ કે પછી ઇસ્માઇલ મટાદાર અને મુનાફ સર, પણ તો બી ઇખ્ખર ગામથી લઈ કે વાનખેડે સ્ટેડિયમની જે આપણે જે જીત્યા વર્લ્ડ કપ, એની વચ્ચે ઇસ્માઇલ સર અને મુનાફ પટેલનો શું રિલેશન, શું મતલબ એકલું ક્રિકેટિંગ રિલેશન કે પછી એનાથી વધારે પડતું? પણ ના ભાઈ, રિલેશનની તો તમે વાત જ જવા દો. મને એક મોટા ભાઈ તરીકે તે દિવસથી કરતા આજે પણ એ જ રિલેશન છે મારા. આજે બી દરેક વસ્તુ અમે ડિસ્કસ કરીએ છીએ, અને એ રિસ્પેક્ટ મને આપે છે. જે પહેલા દિવસે જયારે મેં ખરવા જોયેલા ત્યારથી આજ સુધી અમારો એ જ બોન્ડિંગ છે. અને રિલેશનની તો વાત જ જવા દો, એટલે એટલા માઇન્યુટમાં નથી જવું. It take a lot of time, but very very close relation, like a family. Relation તો ના, it's a family. એ અને એમની વાઈફ, એમના છોકરાઓ, મારી ફેમિલી, મારી વાઈફ, મારા કિડ્સ, મારો સન જે છે તે તો તમને અહીંયા શેર કરું કે જેને જન્મ જે થયેલો તે દિવસે મતદાર CCની મેચ હતી. આપણે સુકલજી રોડ પર પેલી કોલેજ નથી, નર્મદા ગ્રાઉન્ડ છે, ટુર્નામેન્ટ ચાલતી, મતદાર CCની મેચ હતી ત્યાં અગેન્સ્ટ સિદ્ધપણ. ગામનું નામ બી હતું તે 2007-2008 સિદ્ધપણ અને મતદાર CCની મેચ હતી. તે દિવસે ન્યૂઝ આવેલા કે ફહદનો જન્મ થયો, અને ત્યાં પેંડા અમે લોકોએ ખવડાવ્યા. અને કોઇન્સિડન્ટલી તમે કહો એ મેચમાં મુનાફભાઈ ઓપનિંગ જઈને સેન્ચુરી બી મારેલી એઝ અ બેટર. એ મેચમાં આ તો બાબા ઇઝ અ બેટર એન્ડ બોલર ઓલસો. એટલે આ એક યાદ છે 7-4-2000 ની, જે જઈ નથી શકતી કેમ કે ફહદ વોઝ બોર્ન ઓન ધેટ ડે. અને ધેટ વોઝ અ મેચ. એ બેટિંગમાં ઓપનિંગ ગયા અને 100 માર્યા. અને તે જે મેચ પછી મને યાદ છે અમે મીઠાઈનો મોટો ડબ્બો મંગાવ્યો, બધા હતા સેલિબ્રેટ કર્યો. એટલે ત્યારથી આ છે, તેના પહેલાથી. એટલે કોઈક જમાનામાં મુનાફ પટેલ ખાલી બોલર નહીં, ઓપનિંગ બેટ્સમેન રહી ચૂક્યા છે અને સેન્ચુરી પણ મારી છે. આ બહુ મોટી વાત છે આપણી માટે કે પાછું MCC, હા મટાદાર ક્રિકેટ ક્લબ માટે આ બહુ સારી વાત જાણવા મળી કે એ બેટિંગ બી કરતા હતા. બાકી અમને તો એવું હતું કે ખાલી બોલર જ છે. આ વિલેજ લેવલ પર તો બેટિંગ. હવે સર આપણે મુનાફ પટેલ સરની વાત કરી છે ને, તો ભરૂચમાં બીજો એક એવો ફાસ્ટ બોલર છે જે દિલ્હી કેપિટલ્સ માટે રિપ્રેઝેન્ટ કર્યું હતું, દિલ્હી કેપિટલ્સને એણે IPLમાં, લુકમાન મેરીવાલા. એમની વિશે સર તમે કેટલું, મતલબ એમની જર્ની કેવી રહી એની વિશે તમને કઈ ખ્યાલ? કેમ કે એ પણ એટલું જ ભરૂચને એમણે પણ જેટલું પ્રાઉડ આપણને મુનાફ પટેલથી થાય છે એટલું જ આપણને લુકમાન મેરીવાલાથી પણ થાય છે. તો એ બોલર બહુ સારા છે, બોલિંગ સારી કરે છે, રણજી ટ્રોફીમાં પરફોર્મન્સ બી બહુ કરે છે. પણ મને મારું પર્સનલ છે, જો તમે સવાલ કરો તો IPL એવું ક્રિકેટ છે કે ત્યાં યુ નીડ અ પેસ. તમને 140 તમે જો નહીં નાખો તો તમને કોઈ કન્સિડર નથી કરતું. તમે સમજો, એમણે શહીદ મુસ્તાક અલીમાં જે તે વર્ષે રમેલા, સિલેક્ટ થયા હતા દિલ્હી કેપિટલમાં, ત્યારે શહીદ મુસ્તાક અલીમાં મેક્સિમમ વિકેટ લીધેલી. બહુ સારી બોલિંગ નાખેલી. એના પરફોર્મન્સ પર જ એ IPLમાં સિલેક્ટ થયા. હી ઇઝ અ વેરી ગુડ બોલર, એમાં નો ડાઉટ અબાઉટ ઇટ. બટ હમણાંનું IPL ક્રિકેટ કેવું થઈ ગયું છે, તમે કોઈ બી બોલર જોઈ લો, કોઈ બી ટીમમાં કોઈ બોલર તમને ઓછા પેસવાળા દેખાશે નહીં, તમને જોરથી નાખવાના બોલ ધ્યાન જોઈએ. અને ધેટ પેસમાં આપણા ભાઈ લુકમાન થોડું લેક કરે છે. અને સર બીજો એક એ સવાલ કે અગર આપણી પાસે જો એક ભરૂચ લેવલ જેવા એમાંથી આપણને એક બહુ ફાસ્ટ બોલર મળતો હોય, લાઈક મુનાફ પટેલ સર છે, લુકમાન મેરીવાલા, પણ
કહેવાય જ કે દિલ્હી કેપિટલ્સ રમીએ. તો સર ભરૂચમાં એક ફાસ્ટ બોલિંગનો કેમ્પ ના થવો જોઈએ આપણા અપકમિંગ જે બી બોલરો છે એની માટે? ફાસ્ટ બોલિંગ કેમ્પ આપણે આગળ કર્યું છે એસોસિએશને, અને એમાં 500 ફાસ્ટ બોલર્સ આવેલા પાર્ટિસિપેટ કરવા. એસોસિએશન કરેલો. જ્યારે મુનાભાઈ રિસેન્ટ કરંટ રમીને આવેલા, અને ટીએ શેખર જે એમઆરએફના જે તે વખતના બોલિંગ હેડ કોચ હતા એમઆરએફ પેસ એકેડેમી, તો ત્યારે એમઆરએફ એકેડેમીના હેડ કોચ શેખર સર જાતે આવેલા જીએનએફસી ગ્રાઉન્ડ પર, અને બધાને ઓબ્ઝર્વ કરીને 5 બોલર લોકોએ કાઢેલા. એમાંથી એક બોલર હમણાં બરોડામાં રમે છે, અને બાકીના બોલર એ લેવલ સુધી નહીં પહોંચી શક્યા. બટ એવો કેમ્પ આપણે કરેલું છે, તમે કહો છો એ પ્રમાણે. અચ્છા. તો આગળ હવે એવા કોઈ કેમ્પની છે વિચાર કે? એસોસિએશન ઓલવેઝ એના માટે કરી છે, અને હવે તો જીસીએ પણ એમાં ઇન્વોલ્વ થયું છે. જીસીએ ફાસ્ટ બોલિંગ કેમ્પ રાખે છે. ત્યાંના કાઉન્સિલરો આવે, સિલેક્ટરો આવે, આપણે ભરૂચમાં રાખે, વલસાડમાં રાખે, સુરતમાં રાખે, ખેડામાં રાખે, અલગ અલગ જગ્યા પર જીસીએ આ પ્લાન કરે છે. ઓકે. એટલે એમના ફાસ્ટ બોલર, એક્સ ફાસ્ટ બોલર આવે, એ લોકો ઓબ્ઝર્વ કરીને પછી એવું લાગે કે આમાં કોઈ ટેલેન્ટ છે, એમને અમદાવાદ લઈ જાય છે. ઓકે. અમને લાસ્ટ બી થયો હતો આપણે ભરૂચમાં, એ મુનસી ગ્રાઉન્ડ પર થયો. યસ, આઈ નો. સર, અમદાવાદથી લઈને છેક આપણે લાસ્ટ વાપી સુધી એમાં એટલી બધી લીગો રમાય છે, પણ એમાં તમે આપણે જે વાત કરી હતી ઓક્શન વખતે કે આપણું ભરૂચ પ્રીમિયર લીગનું નામ છેક જીસીએ સુધી ગયું છે, એમાં આપણા રિસ્પેક્ટેડ જય શાહ સર એમને પણ વાત મળી છે. તો આટલી બધી અહીંયાથી આટલી બધી સિટીઓમાં બીપીએલનું નામ આટલું ઉપર? બીપીએલનું નામ ઉપર જે તમે સવાલ કર્યો છે એ પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલ આપણા એન્યુઅલ જનરલ મીટિંગમાં અમદાવાદ ગયા જીસીએની, અને ત્યાં આપણા બીપીએલની ચર્ચા ત્યાં જીસીએના ત્યાં એમની મીટિંગ કે ભાઈ આ રીતે ભરૂચ જે રમાડે છે બહુ સારું રમાડે છે, કેમ કે આપણા ફંક્શનની અંદર જીસીએના ઓનરરી સેક્રેટરી અનિલભાઈ પટેલ સાહેબ પણ આવેલા. એમ જોઈને બી ઇમ્પ્રેસ થયા હતા ફાઇનલ ફંક્શનમાં આવેલા, અને એ જોઈને ઇમ્પ્રેસ થયા, અને આ બધી વાતો વહેતી થઈ. બટ ધ થિંગ ઇઝ કે બીપીએલ ને ડીપીએલ બનાવવામાં મેં આગળ છે તમને કીધું કે એમાં ઘણા લોકોનું યોગદાન છે, અને એ દરેક વસ્તુ યોગદાનને લઈને આ લેવલ સુધી એટલી ક્રેઝ લોકોમાં જાગ્યો છે કે તમે બિલીવ નહીં કરશો, અમદાવાદની અંદર એક્સ રણજી ટ્રોફી પ્લેયરને કરંટ હમણાં રમતા પાછા એટલા ગુજરાતના નહીં સૌરાષ્ટ્રના પણ એ બધા રણજી ટ્રોફીને સમાવીને આવી લીગ રમાઈ હતી હમણાં રિસેન્ટમાં પાસ્ટમાં. ત્યાર પછી અમદાવાદથી ભરૂચ સુધી ઘણી બધી લીગો રમાય છે. આનંદ પ્રીમિયર લીગ રમાય છે, એ બી બહુ મોટા લેવલ પર રમાય છે, અને પછી ઘણી બધી લીગો રમાય છે. અહીંયા આગળ તમે જાઓ તો પછી તમે સુરત પ્રીમિયર લીગ રમાય, એક્સેલન્ટ એ લોકો રમાડે છે. મને ઇન્વાઇટ કરેલો, ઇટ વોઝ અ વેરી વેલ ઓર્ગેનાઇઝ ટુર્નામેન્ટ. અને લાલભાઈ સ્ટેડિયમ જેનું નામ છે મોટેરા પછી નરેન્દ્ર મોદી સાહેબના નામ જે ગ્રાઉન્ડ છે એમના પછી જો સેકન્ડ નંબર પર કોઈ ગ્રાઉન્ડ ગુજરાતમાં આવતું હોય તો લાલભાઈ સ્ટેડિયમ છે. તો એ સ્ટેડિયમ પર રમવાનો લાભો એવું લાગે કે આપણે વાનખેડે પર રમતા, એવી રીતે એક માહોલ ઉભો થાય છે, અને એવી લીગ છે. બીજા આપણા વાપી સુધી ઘણી બધી લીગો ચાલે છે. હવે આ બધી લીગોની અંદર જે ફોલોઅર્સ છે, જે વ્યુઅર્સ છે, એ ઓન એન એવરેજ ઘણા લોકો મિસગાઈડ થાય છે કે ભાઈ આ લીગના જે ફોલોઅર છે તો કઈ 10 લાખ છે, કોઈ 8 લાખ છે, કોઈ 12 લાખ છે, વ્યુઅર્સ પણ એ લોકો એવું નથી જોતા કે આ 10-12 લાખના વ્યુઅર્સ જે છે કેટલી મેચમાં થયા છે. That is important. કે 10 લાખ તમે થયા, તમે મેચો 80 રમાડી હોય તો ઓન એન એવરેજ કેટલા વ્યુઅર્સ થયા? બીપીએલ માં એવું નથી. કોઈના એવરેજ વ્યૂ જે આવે છે, કોઈના 12,000, કોઈના 14,000, કોઈના 15,000. આ તમે હું નથી બોલતો, 3 તમે આગલા વર્ષનું, એના આગલા વર્ષનું, 3-4 વર્ષનું તમે ચેક કરી શકો છો કે ટોટલ વ્યુઅર્સ ડિવાઇડેડ બાય ધ ટોટલ પ્લેડ મેચીસ, એને તમે ડિવાઇડ કરશો તો એવરેજ ફોલોઅર્સ એ જો 3 હોય કેટલા હોય, બરાબર છે. એવી રીતના સુરત પ્રીમિયર લીગ જે આટલા સારા લેવલ પર આવે છે, અને ખરેખર એનાથી હું બી બહુ ઇમ્પ્રેસ છું. તો આ બધા વ્યુઅર્સના જે વ્યુઅર્સ એવરેજ વ્યુઅર્સ આવે છે એ 17,000-19,000 સુધી જાય છે. તેની સામે તમે જે ભરૂચ પ્રીમિયર લીગની વાત કરો છો કે તમે એને કાં જુઓ છો
આપણા એવરેજ વ્યૂઝ 34,000 છે ઓહો પર મેચ. Per આપણે match. 32 મેચીસ રમવાની છે. તમે સમજો હા viewers પ્રૂવ કરે છે કે આ league ક્યાં ક્યાં પહોંચી છે. પહોંચી છે. અને તમે believe નહીં કરશો, લાસ્ટ સીઝન ફાઇનલ લાઈવ વ્યુઅર્સ હા લાઈવ લાઈવ વ્યુઅર્સ વ્યુઅર 84,000 હતા. ઓહો હો લાઈવ હા. રેકોર્ડ બોલે છે. રેકોર્ડ તો that is the reason કે why this league is at that level. એટલે ઘણા લોકો મિસગાઈડ થાય છે, ખાલી ફોલોઅર જોઈ લે છે કે 10 લાખ 12 લાખ એવું નથી હોતું. કે તમારે કેટલી મેચો રમે છે that is important. મેચો ઓછી રમાય તો ઓબ્વિયસલી તમારે followers ઓછા આવવાના. તમે મેચસ 3-4 મહિના ચલાવો 80-100 રમાડો, ઓફકોર્સ એ આંકડા વધવાના જ છે. ડિવાઈડ તમે મેચ કરશો તો એ ફોલોઅર્સ એકદમ ડાઉન આવી જશે. રાઈટ That is the reason why I am proud. હા I am proud. Bharuch Cricket Association is proud. કે our league is at the top level in all Gujarat. ગુજરાતની અંદર જો viewers ના હિસાબે તમે જોવા જાઓ તો અમદાવાદથી લઈને વાપી સુધી આપણી ભરૂચ પ્રીમિયર લીગ નંબર 1 પર આવે છે. અને આનામાં કોઈને શક શુબા હોય ચેક કરી લેવો. તો ચેક તમે કરી શકો. હા એ તો અને બધા આ વર્ષે ગ્રાઉન્ડ પર બી આવી શકો છો. આવી શકો છો જોવા. આપણે લાઈવ જ આ વખતે જે લાઈવ ઓક્શન હતું ને સર, એમાં 8,000 પ્લસ વ્યૂ છે ખાલી ઓપ્શનમાં, ખાલી ઓપ્શનમાં. બાકી ઓપ્શનમાં કોઈને શું ઇન્ટરેસ્ટ? હા Right. સર બીજો એક સવાલ એવો કે જેમ તમે કીધું ને કે આ નિયમ છે બધાની લાઈફનો કે જે માણસ બહુ ઉપર જતો હોય ને એના હેટર્સ હોય, કંઈક ને કંઈક એના હેટર્સ હોય. અમે છે ને અવારનવાર જોયા કરીએ છીએ સોશિયલ મીડિયા પર તમે બહુ એક્ટિવ હોવ છો. હમણાં થોડા વખત પહેલા તમારા સન સાથે વાત થઈ હતી, લાઈક મારી નહીં આની વાત થઈ હતી. તો એણે કીધું કે હા પપ્પા આવી રીતે પપ્પા બધાના પોતે તો સોશિયલ મીડિયા હાચવે છે પણ બીજા બધાના સોશિયલ મીડિયા પર પણ ધ્યાન રાખે છે. હેટર્સ વિશે શું કહેવા માંગશો? કેમ કે તમારી અમે બધી શાયરીઓ જોઈએ ને, શાયરીઓ જે તમે મૂકો છો. શાયરીઓ તમે બધી એવી મૂકો છો ને કે અમે લોકો મેં નહીં યશરાજ અત્યારે વચ્ચે તમે એક સાથે કઈ 4 સ્ટોરી મૂકી દીધી હતી બધી એમાં બધી શાયરીઓ હતી. તો મેં યશરાજે મસ્તીમાં વાત કરી કે મોટા કોઈ જોડે બાઈજા લાગે છે. નાનું કઈ નથી તે દિવસે હું પોસ્ટ કરી દીધું. પરંતુ આની અંદર તમે જે કહો છો કે હેટર્સ, તો અહીંયા હું મેન્શન કરીશ કે સીઝન 1 રમાય, સક્સેસ થઈ, બધાએ જોઈ, અમારા મોના સંદાસ. ત્યાર પછી આજે મેં નામો લીધા કે ભાઈ મને મારા ફ્રેન્ડ્સ હેલ્પ કરી, એસોસિએશન મને હેલ્પ કરી, સ્પોન્સર હેલ્પ કરી, ફ્રેન્ચાઇઝ હેલ્પ કરી, પ્લેયર્સ હેલ્પ કરી, બધા હેલ્પ કરી તો આ લીગ ઉપર ગઈ છે. પણ મેં મારી સ્પીચમાં બી કીધેલું એક દિવસ, કયા ફંક્શન મને યાદ નથી, કે આ લીગને આટલી ઉપર લઈ જવામાં સૌથી વધારે કોઈનો હાથ હોય તો આ હેટર્સ. કેમ કે હેટર્સ મને હેટ કરશે નહીં તો હું મોટિવેટ નહીં થાવ. તમે સમજો ક્લિયર છે. અગર હેટર્સ મને હેટ નહીં કરે અને સોશિયલ મીડિયા પર આવું બધું નહીં કરે તો એક્ટિવેટ ના, મારું બોડી એક્ટિવેટ જ ના થાય. હું રિલેક્સ થઈ જાઉં, ચાલો મેચ રમાય, આજે મેચ છે રમાડી લો, પણ નહીં, એવરીથિંગ ટુ ધ પોઈન્ટ. અને હું મેક શ્યોર કરું છું કે મેચ શુડ બી સ્ટાર્ટ એટ 10 એટલે 10. I know. તમે ગુજરાતની કોઈ બી નો ટાઈમ જોઈ લેજો અને ભરૂચ પ્રીમિયર લીગ નો ટાઈમ જોઈ લેજો. 10 નો ટાઈમ એટલે 10 વાગે બોલ પડી જાય. વિટનેસ છે. અમે witness છીએ. એટલે એટલે આવી ઘણી બધી બાબત છે, નાની બાબત છે. એટલે એ બધું મને જે એક્ટિવેટ કરે છે ને, that haters. અને એટલે હું અહીંયા તમારા મંચથી હું મારા હેટર્સને બહુ થેન્ક યુ કહેવા માંગુ છું કે પ્લીઝ તમે તમારું આ કામ કન્ટિન્યુ રાખો. જો તમે કન્ટિન્યુ નહીં રાખશો પછી આ લીગ ડાઉન જશે. એટલે થેન્ક્સ ધ હેટર્સ. સર બીજું બી એક વસ્તુ છે ને, જો એ બધા બોલે, બધાનું મોં છે 10 મોઢાની 10 વાતો, પણ આ લીગ પાછળ છે ને બધા જેવું બોલે કે પોલિટિક્સ. ઓનરનો છોકરો છે તો ઓનરનો છોકરો રમશે, ઓનરને પસંદ આવે એ છોકરો રમશે, આને પસંદ આવે એ છોકરો રમશે. કેટલા તકે એ વાત સાચી છે? કેમ કે હું જોઉં છું, હું પહેલી સિઝનમાં આપણો એટલો ઇન્ટરેક્શન નથી, બટ ફર્સ્ટ સિઝનથી હું તો BPL ને ફોલો કરું જ છું. મેં એવું જોયું છે કે મારા હિસાબે તો ટેલેન્ટ જ બહાર આવે છે. પોલિટિક્સને આપણે સાઈડ પર મૂકી દઈએ, બોલવા વાળા બોલે છે. એની માટે શું કહેશો કે ખરેખર એવું હોય? બિલકુલ નહીં, આ વાતમાં કોઈ દમ છે જ નહીં. બીકોઝ તમે જુઓ આ ભરૂચ પ્રીમિયર લીગમાં એવરી યર નવા પ્લેયરો જોઈન કરે છે. એમને કોઈ લેવા તો જતું નથી. લોકોના મનમાં કદાચ વેમ બી છે કે અમે એમને લેવા જઈએ. ક્રિકેટ એસોસિએશનને કોઈ પ્લેયરને લેવા જવામાં કોઈ રસ નથી.
ઠીક છે, એટલે આ બધા પ્લેયર્સ ચાલુ વર્ષે તમે બિલીવ નહીં કરશો, એટલા દૂરના રિમોટ ગામડાના છોકરાઓ એવી ફોર્મ ભર્યું છે જેને મેં રમતા નથી જોયા, અને જે ટેલેન્ટેડ છે એમનું ટેલેન્ટ સીઝન 4 માં તમને જોવા મળશે. રાઈટ, એ લાઇમલાઇટમાં આવશે, કેમ કે ભરૂચ પ્રીમિયર લીગમાં તમે રમો અને પરફોર્મ કરો તો તમારા ડિસ્ટ્રિક્ટ રમવાના ચાન્સીસ બિલકુલ કન્ફર્મ જેવા થઈ જાય. પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલ અને મેન્ટર મુનાભાઈ ક્લિયર ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે જે છોકરો સારામાં સારો પરફોર્મ કરે ભરૂચ પ્રીમિયર લીગમાં એમે ડિસ્ટ્રિક્ટની પ્રોબેબલ્સમાં તો તમારે એમને લઈ એના આધારે સીઝન 2 સીઝન 3 ના છોકરાઓ બીપીએલ ના પરફોર્મન્સ પર ડિસ્ટ્રિક્ટની ટીમમાં રમે છે. તમે સાચી વાત. એટલે આ વર્ષે આ જેવા છોકરાઓ બધા દૂર દૂરના રિમોટના વડોદરાના અને આજોદના અને કેટલા એટલે લિસ્ટ મને યાદ નથી કે કયા કયા ગામના છોકરા ફોર્મ ભરેલું છે, અને જે પહેલી વખત રમશે બીપીએલ, જે લોકો ગયા વર્ષે પહેલી વખત રમ્યા એ લોકો એટલા ચોંકી ગયા કે આવી લીગ તો અમે રમ્યા જ નથી. તો દે આર સો ઇમ્પ્રેસ. તો એને જોઈને આ વખતે ઘણા બધા બીજા નવા છોકરાઓ આવ્યા અને ફ્રેન્ચાઇઝીઓ લીધા છે. અગર ફ્રેન્ચાઇઝીઓ પોતાના પ્લેયર જો લે તો આ બધાને ચાન્સ કોણ આપે? કોઈ નહીં આપે. એટલું કોમ્પિટિશન થઈ ગયું છે બીપીએલ ના ફ્રેન્ચાઇઝીઓમાં, તમે બિલીવ નહીં કરો. તમે એવું જોયું છે કોઈ દિવસ કે આવી લીગ રમાતી હોય, તમે ઇન્ક્વાયરી કરી લેજો અમદાવાદ થી વાપી સુધી, તમે એવું જોયું છે કે ફ્રેન્ચાઇઝી એક ટીમ નક્કી થઈ જાય પછી એ લોકો મેચોડા એવું તમે જોયું ચેક કરી લેજો. અમદાવાદ લીગ ચેક કરો, સુરત લીગ ચેક કરો, સાચી વાત છે, તમે સમજો. તો વચ્ચેની બધી લીગ ચેક કરી લો, વચ્ચે આવે છે. તો આ લોકોએ આ ફ્રેન્ચાઇઝીઓએ પોતાની ટીમનો કોમ્બિનેશન મેળવવા માટે, અંદરનો તાલમેલ બેસાડવા માટે મેચો ચાલુ કરી દીધી. ગ્રાઉન્ડો ભાડે રાખવા માંડ્યા. કોઈ પુરાણી રાખ્યું, કોઈ ભાતી રાખ્યું, કોઈ બીજું ગ્રાઉન્ડ રાખ્યું. અંદર આ લોકો મેચો ઓર્ગેનાઇઝ ચાલુ થઈ ગઈ. આવતીકાલે જ મેચ છે ભાતીમાં ફ્રેન્ચાઇઝી, એટલે એવી રોજ મેચો ચાલશે. એમના પ્રેક્ટિસના કપડા અલગ ફ્રેન્ચાઇઝી પ્રોવાઈડ કરે. તો આટલું બધું પૈસા ઇન્વોલ્વ કરે એ લોકો, તો તમને એવું લાગે કોઈ ગમે તેવા પ્લેયરને લઈ લે? ઓબ્વિયસ છે. પ્લેયર એમનો કોઈ હોય તો ઇટ્સ ઓકે. રમવાને જીતવા માટે એટલી કટિબદ્ધ છે કે એમ ગ્રાઉન્ડ પર તો ખુલ્લસની સાથે રમે છે. સાચી વાત છે. એટલે આવો કોઈ પોસિબલ જ નથી. ઓકે,